હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપડા વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારે તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હોય ને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો હોય તો કાઈ વાંધો નહીં, ચાલો જલ્દી થી નીકળી જાય ને. અત્યારે છે ને કૃષ્ણ આવ્યો હોય કારણ કે કૃષ્ણ નવા ચપ્પલ લેવાના કા. તો કઈ વાંધો નહીં, ચાલો અમે બે ભાઈ અત્યારે છે ને પગપાળા હાલીને નીકળી જઈ અને આપડે જઈશું દુકાને ને કૃષ્ણ જાય ચપ્પલ લઈને ઘરે પાછો. તો કઈ વાંધો નહીં, બપોર આવીને મળશું. તમે તમને કૃષ્ણના ચપલા પણ દેખાડ્યું. તો ચાલો લેટ્સ ગો, કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે. બાકી બ્લોગ તો તમારી માટે મસ્ત મજાનો શૂટ કરીશ. બે ત્રણ દિવસ ઘણા ભાઈઓની કોમેન્ટ છે કે તમારી સેલરી કેટલી છે, તમારી સેલરી કેટલી છે. તો કઈ વાંધો નહીં, આ મંથ પૂરો થાય ને એટલે કે અમારો ફર્સ્ટ મંથ થઈ જાય ને નોકરીમાં તો એ જે સેલરી આવે ને હું તમને દેખાડીશ, બરોબર કે કેટલાક છે એમ. તો કઈ વાંધો નહીં, ચાલો અત્યારે જલ્દી થી હું ભાગી જાઉં. છોકરા અહીંયા રસ્તામાં બાધા ભાજા ભાજા એટલું બધું હું પીવો છે એટલે હું કઈ ભૂત થોડો છું. જો આ આપડો ભાઈ બન છે, હું લાઈક છે સબસ્ક્રાઇબ કહી દે. લાઈક ખાલી નીકળી ગયા છે આપડી મેનેજર સાહેબ ની ગાડી લઈને જમવા જવા માટે. કારણ કે ભાઈ અત્યારે હે ને આજે રવિવાર છે ને, આજે ટ્રાફિક હોય એટલે છે ને સાહેબ ની ગાડી લાવો હું જમતો હોઉં. તો ચાલો અત્યારે નીકળી ગયા છે જમવા માટે. ને આ થોડીક ગાડી ભાઈ મજા આવે એવી છે, થોડી ઘણી સારી એવરેજ આપે છે ગાડી, સ્પીડ સારી આપે. ગાડી છે શાઇન એસપી. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે લઈને નીકળી જઈએ અત્યારે જમવા માટે. અને ઘરે જઈને જમતા પપ્પાને દેખાડવી આ ગાડી આપણી માટે લેવા જેવી છે કે નહીં એમ, કારણ કે આપણે લેવાનું હતું ખરા એમ. ચાલો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને આજ તો ગરમા ગરમ મળી રહ્યું હતું તો કઈ ઉપાધિ નહોતી. તો ચાલો અત્યારે આપણી શાઇન એસપી 125 હા ગાડી મસ્ત છે ભાઈ. હું હમણાં છે ને ગાડીઓની ટેસ્ટિંગ કરું છું, સમજાણું જે કે સારી ગાડીઓ હવે જોવી છે. અને પછી તમારો ભાઈ થોડું ઘણું વિચારે છે કાક હમણાં ગાડી વિશે પણ, એટલે આ ગાડી ટ્રાય કરી લીધી. આ ગાડી એમ તો છે સારી મસ્ત, શાઇન 125 મહાદેવ અમારા બાપુની જ છે. અમારા મેનેજર સાહેબ છે ને ઓમકારભાઈ, એ ગોસ્વામી જ છે, એટલે ઉપાધિ જેવું નથી કાંઈ ના. ચાલો હવે હે ને અને કોલ સ્ટાર્ટ મારીએ, કોલ સ્ટાર્ટ ની ડાયરેક્ટ સ્ટાર્ટ. તો ચલો લેટ્સ ગો, સ્ટાર્ટ કરીને તમને દેખાડું. ચેક કરો ભાઈ શાઇન એસપી ઓ ભાઈ, હોન્ડા. વાહ ભાઈ વાહ, ફ્રી નથી ભાઈ, નકર આગળ ઉડશે ગાડી. તો ચાલો ન્યુટ્રલમાં કરી નાખી પેલા, આ ન્યુટ્રલમાં. હવે અવાજ સાંભળો, હા શાઇન. તો ચાલો હવે જલ્દીથી કામે ભાગીએ ને કર્ણાવતી જઈને મળો. તો ભાઈ જમવા બમવાનું થઈ ગયું ને આવી ગયા છીએ આપણે કર્ણાવતી. અને અત્યારે સાવ ફ્રી થઈને બેઠા ગીત વગાડીએ અમારા ઉપરમાં. અને હા હોમ ડિલિવરી વાળું છે ને ભાઈ 4-5 દીમાં ચાલુ થવાનું હોય, તો કોઈને ઓર્ડર કરવો હોય તો ડિટેલ લઈ લેજો. બાકી કર્ણાવતી દાબેલી અને વડાપાવ ટાઈમિંગ 11 સવારના 11 થી રાતના 11 વાગ્યા લગી ફ્રી હોમ ડિલિવરીનું છે ભાઈ. ને મેક્સિમમ ઓર્ડર 300 રૂપિયાનો કરવાનો રહેશે. બાકી છે સન્ડે પણ આજે ગ્રાહકી ઓછી છે ને એ બધું ચાલુ થાય ભાઈ આપણે 4 વાગ્યા પછી. ને અત્યારે અમે બધા ફ્રી બેઠા. શું કે જલા કાકા મોજમાં? વાંધો નહીં. ગ્રાહકી શું કે તમારું આજનું? એવું એમ ને, જમી આવ્યા કે તમે? એવું એમને, તો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો અત્યારે બેઠા. બાકી જે કાંઈ છે તમને આપણા વ્લોગમાં અપડેટ મળતું રહેશે. બાકી ચાલુ કામે હોય ને તો એ વિડીયો શૂટ કરવાનું અવેલેબલ થતું નથી, કારણ કે ભાઈ કામમાં જેટલા હોય એટલે એ કાંઈ થાય નહીં. બાકી અત્યારે જો રાઉન્ડ આપણી દુકાને કર્ણાવતી ફાસ્ટ ફૂડ લઈ આવજો ભાઈ. અમારા ઓમકારભાઈ મસ્ત મજાનો નવો મોબાઈલ લઈ આવ્યા છે, X300 FE વિવો. અને આ છે એનું કંઈક પ્રીમિયમ બોક્સ. અને મસ્ત મજાનો ભાઈ મેનેજર સાહેબે મોબાઈલ લઈ લીધો હે. અને મોબાઈલ કંઈક પડ્યો છે, હું તમને મોબાઈલ હમણાં આવે પછી દેખાડું. મેનેજર સાહેબે X300 લઈ આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન ઓમકારભાઈ. મસ્ત મજાનો મોબાઈલ ભાઈ, આઈફોન જેવું કોપી જ લાગે આમ. જો હાવ નાનો એવો મોબાઈલ, આપણે 11 જેવો મોડલ લાગે. ચેક કરો ભાઈ, કેમેરો ચેક કરીએ ભાઈ. આનો આઈફોન જેવો આખો પ્રીમિયમ લુક આપે. 301 ઝૂમ ચેક કરો ભાઈ. સામેની દુકાનનું બોર્ડ છે ને એ તો આખું દેખાય છે, પરમાર ડિજિટલ. કેટલું આખું છે બાકી રિયલમાં ચેક કરો. વાહ ભાઈ વાહ, 301 ઝૂમ 100x છે અને X300 FE જોરદાર મોડલ. મજા આવી ગઈ આપણને જોઈને. તો કાંઈ વાંધો નહીં, ચાલો ફીચર્સ ચેક કરીએ. આના આપણો નાનો એવો સબસ્ક્રાઈબર એવો છે. હું કે મોજમાં? વ્લોગ જોવો જ કે નહીં?
જોવો છે તમારે સબસ્ક્રાઇબ કરી તમારે વાહ ભાઈ વાહ, આ બધાને કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખે. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. હાલો ભાઈ, તે હું નાસ્તો કરવા આવ્યો. અરે હું તો મારા પપ્પા હારે જાતો હતો. હા. એને મને રસ્તે ઉતાર દેતો હતો. હું આયા ઈ કે હું આગળ આવું એટલે હું આયા. કાંઈ વાંધો નહીં ભાઈ. અમારે ઓમકારભાઈ લઈ આવ્યો છે નવો X300 FE. વિવો X300 FE મસ્ત મજાનો મોબાઈલ છે ભાઈ, મેં તે જોયો. અને આમ લુકમાં થોડો ઘણો અલગ છે, હાવ ડિફરન્ટ જ લુક છે. અને મોબાઈલ પડશે તમને 1 ને 5 નો. એટલે શરૂઆતમાં નીકળો તો એ સસ્તો હતો ને, અત્યારે બહુ મોંઘો છે ભાઈ. અને એનો ઓલો જે લેન્સ આવે ને એ ખાલી 20,000 રૂપિયાનો આવે કેમેરાનો. બાકી કેમેરો બેમેરો ને ફીચર્સ ને બધું ચેક કર્યું, ઝૂમિંગ તમને વિડીયોમાં જ દેખાડ્યું લાઈવ. બાકી બધા મસ્ત મજાના ફીચર્સ ને એવું છે. જો કોઈને શોખથી લેવો હોય અને એન્ડ્રોઈડ જ વાપરવો હોય, આઈફોનનો શોખ ન હોય તો એ મોબાઈલ લઈ શકો. કારણ કે સાઈઝ આઈફોનની જેવડી જ છે ને, કોમ્પેક્ટ ને મસ્ત ફોન છે. મને તો ગમ્યો ભાઈ. જેથી તેથી બેક સ્પેસ માટે લેવાનો થાય ને તો એ જ ફોન લેવો હોય આપણે, એવો વિચાર છે. બર્થડે પાર્ટી આપણી પૂરી થઈ ગઈ છે ને, અત્યારે છે ને તમારો ભાઈ બર્થડેમાં ગયો હતો અને મને ભૂખ લાગી અને બર્થડેમાંથી કેક ખાઈને વેતા કરી દીધા. બોલો, મેં તો ભાઈ બન આવા બર્થડેમાં બોલાવતા જ ન હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો, અને આલોકભાઈ બર્થડેમાં હતા કા, તને આમંત્રણ હતું તો આમ નામ આવું પગી નામ તો કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે અમે બે બર્થડે સોતો હોય ને ભાઈ બન નામ નહીં લે, કેમ કે એ ભાઈ ના પડી હતી બ્લોગ ઉતારવા, નહીં તો ત્યાં બ્લોગ ઉતારો એ ભાઈ સોશિયલ મીડિયામાં ન આવે. હવે જો તું સોતો હોય ને તો મન ન કરતો ઇન્વાઇટ આપણે કે છે. તો કાંઈ વાંધો નહીં આલોક મિત્ર. મહેતા નો આવે ને તો બર્થડે કેન્સલ થઈ ભાઈ. વેલ્યુ એટલી લ્યો, મારા લીધે જ બર્થડે મોડો કર્યો, બાકી 9:30 નો હતો. પવન વધી ગયો મારું હું ભાઈ વેલ્યુ તો કાંઈ વાંધો નહીં. ચાલો કરે અત્યારે નથી. એ બસ ખોટું બોલો. આ વ્લોગ ને આયોજન કરીએ છીએ આપણે. તો કાંઈ વાંધો નહીં. ઠાકર ધણીયા નાસ્તો કરીએ, હું નાસ્તો કરી તમને થોડું ઘણું દેખાડી. બાકી મોજમાં જ રહેવાનું હું એની ટાઈમ. ભાઈ આ બધું શામ આવનું છે, મેગી બેગી આવી ગઈ છે આપણી. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરીએ. હું કે આલોક મહેતા બસ શાંતિ કે નહીં ભાઈ? તો સાક્ષી મહેતા થોડું થવાય નો થવાય ને યાર. હા, બેન તો કદી બેન ના છે ને. થવાય. બેન તો બેન છે ને. મારા પગેથી થઈને માથે ચડી ગઈ કે લે ભાઈ એ આમ છે, કાંઈ વાંધો મારે નહીં. આવે તો ગલા તો એટલે ગલા દોડ વાળા છે, અંદરથી નથી બહાર. સાફ કરજે. આ છે ફોલ્ટ નામ ઠાકર ધણી. કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અમૂલની છાશની મેગી.